રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત મેઘમહેર જોવા મળી છે, ત્યારે ક્યાંક નદી, તળાવ અને ડેમ ઓવરફ્લો થયા છે અને વરસી રહેલા વરસાદથી ક્યાંક નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તેમજ આ વચ્ચે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં શું સ્થિતિ છે, આવો જોઈએ અહેવાલમાં। વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લામાં સતત મેઘમહેર જોવા મળી છે। ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા। વહેલી સવારથી જ મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો, તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। રામરાજપર, નાના ટીમ્બલા, જાંબુ, ભથાણમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ત્યારે આ સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ધાનેરા, વાવ અને દાંતીવાડામાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે પંચમહાલ તેમજ દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સતત વરસી રહેલા વરસાદથી ક્યાંક નદી બે કાંઠે વહી રહી છે, તો ક્યાંક તળાવો ઓવરફ્લો થતા જોવા મળે છે। ત્યારે બીજી તરફ અનેક ડેમમાં પણ પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થતા જોવા મળ્યા છે। મહીસાગર જિલ્લાની પાનમ નદી બે કાંઠે વહી રહી છે। પાનમ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે પંચમહાલના હડફ ડેમમાંથી પણ પાણીની આવક થતા દરવાજા ખોલવામાં આવ્યા હતા। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાતા હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે સાબરકાંઠા જિલ્લાના તાલોદની મેસવો નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેસવો નદી બે કાંઠે વહેતી જોવા મળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે। ભારે વરસાદથી માલપુરના વાત્રક ડેમની જળસપાટીમાં વધારો થયો છે અને વાત્રક ડેમના બે દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ દરવાજા 3 ફૂટ ખોલી અને પાણીની જે આવક છે તે જાવામાં આવી છે। આ સાથે જ દાહોદ જિલ્લાના સિંગવડની કબૂતરી નદી પણ બે કાંઠે વહેતા વાહન વ્યવહાર ખોરવાયો હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। વરસાદ વચ્ચે દાહોદના રણદી કપૂર ગામ ખાતે વીજળી પડતા મકાન ધરાશય થયું હતું। કાચા મકાન પર વીજળી ત્રાટકતા મકાન પડી ગયું હતું। મકાનમાં બાંધેલા 3 બકરાના દબાઈ જવાથી મોત નીપજ્યા હતા, જ્યારે અરવલ્લીના મેસવો ડેમ પરના રસ્તાની પ્રોટેક્શન દિવાલ ધરાશયી થઈ હતી। શામળાજીથી દેવની મોરી તરફનો રસ્તો બંધ થયો છે। દેવની મોરી તરફનો 40 ગામને જોડતો રસ્તો બંધ થતા લોકોની હાલાકી પડી છે। તેમજ બીજી તરફ વિલોડાની બુઢેલી નદીમાં પૂર બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। બુઢેલીથી પાટિયા કુવાનું કોઝવે ધોવાયું હતું। કોઝવે ધોવાતા બે ગામના વાહન વ્યવહારને અસર થઈ છે, જ્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 6 દિવસ વરસાદી માહોલ જોવા મળશે। 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે દાહોદ, પંચમહાલ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।